બીજી રાશિ છે તે છે વૃષભ રાશિ। દિવાળીની રાતે વૃષભ રાશિવાળાએ મહાલક્ષ્મીની પૂજા કરવાની રહેશે। હેલો મિત્રો, હું છું ધોરાજીથી અભાણી કાવ્ય। તમારા ઘરની અંદર જો મહાલક્ષ્મીનો ફોટો હોય કે નાની મૂર્તિ હોય તે તમારે મંદિરમાં રાખી દેવાની। જો ફોટો ન હોય તો તમે તમારા ફોનની અંદર એક ફોટો ડાઉનલોડ કરી લેવાનો અને તેની પણ તમે પૂજા કરી શકો છો। હું જે ઉપાયો તમને સૂચવું છું તે ઉપાયો તમે હેરાન થયા વગર ઘરે બેસીને શાંતિથી કરી શકશો। તો તમે જે મહાલક્ષ્મીનો ફોટો હોય તે રાખી દેવાનો અને 5 કોડી લેવાની। તે 5 કોડીને એક લાલ કપડાની અંદર બાંધીને મહાલક્ષ્મીના ફોટાની બાજુમાં રાખી દેવાનું। જેટલી ટાઈમ તમે પૂજા કરશો તેટલી વાર સુધી તમારે ફોટાની બાજુમાં પોટલી રાખવાની રહેશે। તમે મહાલક્ષ્મીની પૂજા કરી લ્યો પછી તમારે દિવાળીની રાતે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ જે મંત્ર છે તેની 11 માળા કરવાની રહેશે। આ આખી તમે પૂજા કરી લ્યો પછી તમે આ 5 કોડીનું જે લાલ કપડામાં પોટલી બનાવેલી હતી તેને તમે તમારા કબાટની તિજોરીમાં પણ રાખી શકો છો। જે પૈસાની અછત હોય છે તે મહાલક્ષ્મી દૂર કરશે અને તમે ખૂબ પૈસા કમાવી શકશો। રિદ્ધિ સિદ્ધિ ઘરની અંદર આવશે, સુખ સમૃદ્ધિ પણ વધશે અને ઘરની અંદર જે ઝઘડાઓ થતા હોય છે તે પણ દૂર થશે।